જોયો આપણો 8મો એપિસોડ. તો એવી જ રીતે જો તમે ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી નાખો. જો અત્યારે આપણા 9મા એપિસોડનું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. આ વખતે તો ફાઇનલી જો ચકીને આપણે ભગાડીને લઈ જ જવાની છે. ફૂલ મજા આવશે. તો પેલા હે ને સબસ્ક્રાઇબ કરી નાખો એટલે આવા જ વિડીયો હે ને તમને જોવા મળે. ઓકે, તો જોઈ લ્યો હવે આપણો એપિસોડ. અરે ચક્કી તું ક્યાં છો? અરે યાર ફટાફટ આવીને, હું અહીંયા કયું નો બેઠો છું યાર. હાલ આવ. બહુ વાર લગાડી દીધી હો. ઘરેથી નીકળવું હોય તો વાર તો લાગે ને ચકા. અરે ચક્કી, કેમ એટલું ઉતરેલું મોઢું છે તારું? આ તારું ઉતરેલું મોઢું છે મને જરાય ન ગમે હો. એક તો આ દિલમાં જો કેટલું ધક 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 થાય છે. પણ શું કરું ચકા, હું મને કેટલું ટેન્શન છે. હજી એક તો આપણે લગ્ન કરવાના. પણ યાર તું એટલું ટેન્શન કેમ રાખે છે? તારું આ ટેન્શનમાં હું ક્યાંક પાગલ થઈ જાય. હું કરવું? આપણા લગ્ન થઈ જાહે યાર એમાં. પણ કેમ થઈ જાય? તને તો ખબર છે ને મારો ભાઈ કેટલો સ્ટ્રિક્ટ છે. એમાં પાછી મેં સ્ટોરી મૂકી દીધી એટલે તને શોકે થઈ ગયું. તારો ભાઈ સ્ટ્રિક હોય તો બધાના ઘરમાં સ્ટ્રિક જ હોય. લવ મેરેજ કઈ એમનેમ ન થાય કે ભાઈ જાવ કરી આવો. મનાવાના હોય ઘરનાઓને. પણ એ નહીં માને, મારો ભાઈ નહીં માને. હજારોમાં એક છો ને તો એ લાખોમાં એક છે. લાખોમાં એક હોય કે કરોડોમાં એક હોય, એને મનાવો ને તારા ભાઈને. ઈ મારા જમણા હાથનો ખેલ છે, જમણા હાથનો. હવે ઈ કઈ છે ને મારે નથી સાંભળવું. આપણે ભાગી જવાનું છે ને એ અત્યારે જ. અરે પણ અત્યારે ને અત્યારે કેમ ભાગવું યાર? તું સમજ ને યાર, મને થોડોક ટાઈમ તો દે. તને તો ખબર છે ને હું તારા વગર એક મિનિટ ન રહી શકું. ઘરેથી માંડ વાત થાય. આપણે અટાણે જ ભાગી જવાનું. સારું હાલ, મારે કઈક ગોઠવવું જોઈએ ને, કઈક સેટિંગ કરવું. હાલ ને હવે કામ કરું, મારું પૂરા પાસે જાવ કઈક સેટિંગ કરવું, પછી તને કહું આપણે શું કરવું નહીં. હો પૂરા, એ પૂરા, એ પૂરા, એ પૂરા. શું છે પણ પૂરા યાર, ઓલીને હું આગળ મળ્યો તો એને અત્યારે જ ભાગી જવું છે. મને એમ કેતી હતી કે હું તારા વગર રહી ન થકતી. માન એક તો જો અમાર વાતું થાય છે. એ અત્યારે આવી માન અને મને કે અત્યારે જ ભાગી જવું છે. શું કરવું? તું મને કઈક આઈડિયો દે, આપણે કઈ રીતે અત્યારે એને ભગાડવી નહીં. મને કઈ સમજાતું નથી. ઉપાધિ માં ત્યાં નાખ્યો એલા કટના કેરી ભાગવું તારે ને ઉપાધિ મારે થઈ છે. તું ભાગ ને કામ કરીને કોડા એટલે મારે તો ઉપાધિ માટે કેદું નો ઉપાધિ કરાવે. ક્યાં અમે બે મેળા ત્યાં અહીંયા જ છે, મેં બેહાડી છે. અહીંયા બેસતા હું પૂરા પાસે જરીક સેટિંગ કરી આવું, કઈક ભાગવું કઈ. અને એક કામ કર તમે, આજ મને કઈક સેટિંગ કરી દો એટલે અમે બે ભાગીએ એટલે ગાંઠો સટકે તમારા બધાયનો. પૂરા મને ખાલી એક વાતનું ટેન્શન છે. મારે ભાગવામાં છે ને ભીખો કાકો જ નડે છે. તું એનો કઈક ગાંઠો સટકાય એટલે મને ભાગવામાં છે ને કઈક સરળતા રહીએ. બાકી જો ઈ મને ઝાપટી લીધો ને તો મારે મેંદેડાની બજારમાં મારા હેને પુઠ્ઠા સાફ કરી નાખજો. મને એની જ બીક છે. તું એનું કઈક ગોઠાય. તું એનું તો થઈ જાય સકા. એક કામ કર, મારા ભાભી અહીંયાથી હમણાં આવ્યા છે, એની પાસે તું પેલા ચિઠ્ઠી લખાવી લે. હું અહીંયા ઘરે જઈને ચિઠ્ઠી એના ગોદડા પાસે મૂકી દઈ એટલે કોઈ વાસે ને તો એને ખબર પડે કે બેન વયા ગયા છે. બરોબર? એટલે તમે બે પછી વયા જાવ, ભાગીને લગ્ન કરી લેજો, એવું બધું કરી લ્યો. અને હું મારી રીતના બધાને ઘરે સમજાવી દઈ અને પછી તમે તાર નિરાયતે આવજો. તમે ભાગવું તો આજ જ ભાગી જવું છે. ગોઠવવાનો પ્લાન આજ જ છે. એ બિચારી આજ આવી છે, બધાને મૂકીને આવી છે. તો મારે પેલા ઓલા કાકા નું કઈક કરવું જોઈએ ને. તું કાકા નું ગોઠાય, તું ગાયે ગા. મને એ એક જ નડે છે, મને એ એક જ ખટકે છે. હારો કાકા નું એક કામ કરું, આપણે હું એને લઈ જાવ આમ મોટર ના બાને અને કહું એને કે ભાઈ મોટર બંધ કરવા જઈએ આપણે કાકા, અને અમે અહીંયા ઘડીક ટાઈમ કાઢીએ કલાક. હું એને મથાવું મોટર ને, પાવડો ને પાણી ને આન તેન દવા છાંટવાની છે ને ઓલું કરવાનું છે, આ આંબા સુકાઈ જાય છે ને એવી રીતે. આમ જો સકા હું એને ક્યાંક આટિયા ચડાવું, તમે ભાગવા જ મંડો અહીંથી. બરોબર? ખકાવો જેમ બને એમ વેલા. હાલો, તમારો ગાંઠો સટકે કા? હા, એટલે તમારો ગાંઠો સટકે. હાલો હાલો. હવે એક કામ કર, એને તું આટીએ ચડાઈ
અને પેલા તો હે ને હું ઓલી ચક્કીને ફોન કરીને અહીંયા બોલાવું અને હે ને એકલી બેઠી હે પેલા હા. ચિઠ્ઠી લખી લે એટલે તને દઈ દે તું પાછું ઘેરે પુગાડી દેજો હા બાકી બિચારા રોહે ઘેરે પાછા ક્યાંય ગઈ મારી સકીને એટલે તું ચિઠ્ઠી પુગાડી દે પછી અમે કઈક ભાગવાનું ભાગ્ય માઈ ગયું ભાગી જાય એટલે ગાંઠો છટકે તમારે બધાયનો હાલો હાલો ફોન કરેલ ફટાફટ ફોન કરેલ હા ઈ તો એને ફોન કરી દો હલો ચક્કુ ક્યાં છો હજી ન્યા જ છો એક કામ કર હાલ હું અહીંયા પૂરા પાસે આવ્યો હતો ને બધો પ્લાન આપણે અમે બનાવ્યો છે હવે એક કામ કર તું હે ને આપણી ગાડી મારી પડી છે ને એક કામ કર તું પેલા છે ને ચિઠ્ઠી લખી નાખ ને એમાં લખજે કે ભાઈ હું આજથી જાઉં છું ચક્કા ભેગી અને મને કોઈ ગોતવાનો પ્રયત્ન ન કરવો અને કોઈ રોવું તો નહીં જ ખોટે ખોટા રેડી એવું તું લખીને એક ચિઠ્ઠી લખીને તું તારી પાસે રાખ એટલે હું ને પૂરો આગળ ગાડી આવીએ એટલે પૂરાને હે ને તું ઈ ચિઠ્ઠી આપી દેજે એટલે પૂરો હે ને મારી મરજી થી જાવ એમ તો કે બાકી મારું નામ આવી છે તે ચિઠ્ઠી અહીં કોણ મૂકવા આવ્યું તું કહી દે એમ જ કહું. જો એક કામ કેદીમાં પાછું લખજે હોતે નહીં હો મારી મરજીથી હું જાઉં છું હા આઈડી હારો દીધો પૂરા તે રેડી એટલે એવું લખજે મારી મરજીથી થાવ છું હો હા બધું તું કરી નાખ બધું લખી નાખજે એટલે આપણે પૂરાને ચિઠ્ઠી આપી દઈ એટલે હા ઈ મૂકી દે ભાઈ તું ઘરનું ટેન્શન મૂક ને યાર એટલે યાર તું રોમાં તો એક કામ કર ઈ રોવાનું બંધ કર અને તું ગાડી આવી જાય ફટાફટ બાકી તારો કાકો આવી જાય ને તો આપડી બેયની દેવાઈ જાય હો ફટાફટ ગાડી આવેલી ચિઠ્ઠી લખીને આવ ગાડી હાલ અમે ગાડીએ પીગા થોડું કમેન્ટ હાલો बीस का ओसा कर हरो पगुड़ा ફટાફટ કર ફટાફટ કાકો આવી જાય તો ફટાફટ કરીને ફટાફટ બે ચિઠ્ઠી દઈ દે પુરાની ચિઠ્ઠી દઈ દે દે તું ફટાફટ આવજો બધાય કાકાને હાસવી લેજે પણ યાર તું કેટલું દબાવા રાખવાનું ન હોય ચાલુ જ છે એમાં પછી એને ભૂલી જવાના હોય હાલ તું આમથી ના માઈ લે ગાડી